આજની ધર્મકથા. કેટલાક વખત પહેલાં એક ગીત રચાયું હતું. ગીતના શબ્દો હતા: પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો, રોજ કરું હું પાપ અને રોજ કરું પસ્તાવો. આવું આપણા બધાના જીવનમાં આપણે બધા અનુભવીએ છીએ. પાપ છે, ખબર છે, છતાંય કરીએ છીએ, જાણીને કરીએ, ક્યારેક અજાણતા પણ થઈ જાય, અને છતાં પણ પાછો પ્રાયશ્ચિતનો ભાવ ક્યારેક જન્મે બહુ ઓછા સમય માટે, ફરી પાછું નવું પાપ, એ જ જીવન, એ જ રૂટીન, આયુષ્ય પૂરું થઈ જાય છે. પણ આ બધામાંથી બહાર નીકળવા માટે જે એક્સ્ટ્રા સત્વ ફોરવવાનું છે, એની માટે એક આલંબન, એક આત્માનું આલંબન આપણી માટે બહુ પ્રગાઢ એક ઇન્સ્પિરેશન છે. નામ છે સાધ્વીજી પુષ્પચૂલા. એક એવું એક્ઝામ્પલ કે જે બધી એક્સ્ટ્રીમ્સ ઉપર જયું છે. પૃથ્વીપુર નગર છે, પુષ્પકેતુ અને પુષ્પાવતી રાણી, આ બંને રાજા રાણી બહુ સુખેથી જીવન જીવે છે. એમાં એમના ઘરે જોડિયા પુત્રોનો જન્મ થાય છે, પુત્ર અને પુત્રી. પુત્રનું નામ પાડ્યું પુષ્પચૂલ અને પુત્રીનું નામ પાડ્યું પુષ્પચૂલા. જોડિયા છે, બંને વચ્ચે અતિ સ્નેહ છે. સામાન્યપણે રહેવાનો એમ સમજીને બાળપણ વીત્યું, પણ જેમ જેમ મોટા થતા ગયા એમ માતા પિતા આદિને બધાને ખ્યાલ આવતો ગયો કે આ લોકો એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકે નહીં, એટલો ગજબનો સ્નેહરાગ છે. યુવાન થતા ગયા. રાજા રાણી આ દિશામાં ચિંતિત પણ છે અને કેટલાક પ્રયત્નશીલ પણ છે, પરંતુ આ બંનેનો પૂર્વભવનો ઋણાનુબંધ જેવો પણ હશે, પણ એટલો બધો સ્નેહ કે એક ક્ષણનો પણ વિરહ થાય અને આ બંને રહી જ ન શકે એટલી પ્રગાઢ સ્થિતિની અંદર આ લોકોનો એકબીજા પ્રત્યેનો રાગ હતો. યુવાની થઈ અને લગ્નની વાત થઈ. બંને જણા માટે વિવાહને અનુરૂપ પાત્રો જોતા હતા, પણ સવાલ એ જાગ્યો કે આ બંનેને એક ક્ષણ પણ છૂટા રાખી શકાતા નથી. તો પછી તેઓ અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ વ્યક્તિઓ સાથે રહીને જીવન કેવી રીતે ગાળશે? બંને સાથે વાતચીતો થાય છે અને બંને જણા પોતાની અસહમતિ દર્શાવે છે કે અમે એકબીજા વગર રહી જ નહીં શકીએ. અને રાજા અંતે એક એવો નિર્ણય કરે છે કે જે નિર્ણય આર્ય સંસ્કૃતિના કોઈ પણ સિદ્ધાંત, કોઈ પણ વિચાર અને કોઈ પણ આદર્શ સાથે ક્યારેય મેચ નથી ખાતો. રાજા પુષ્પકેતુ નિર્ણય કરે છે કે આ બંનેનો વિયોગ એકબીજા માટે સહન કરવો અશક્ય હોવાના કારણે સગા ભાઈ બહેનને આપણે પરણાવી દેવા છે. કેવો સંસાર! સ્નેહ ઘટે તો પણ તકલીફ, વેરમાં પરિણમે. સ્નેહ વધે તો પણ તકલીફ, સંબંધોની અંદર પણ વિવાહનો પ્રસ્તાવ આવે. રાજા કન્વિન્સ હતા અને આ બંને ભાઈ બહેનને તો આ બહુ આનંદદાયક બન્યું, કારણ કે એના કારણે એ લોકોનો ક્યારેય વિરહ નહીં થાય એવો મનમાં એમના ભાવ દ્રઢ થયો. એટલે આ બંનેઓની તો જબરદસ્ત પ્રસન્નતા સાથેની સહમતિ મળી. ખાલી એક વ્યક્તિ જે એમાં સંપૂર્ણપણે અસહમત હતા, એ હતા રાણી પુષ્પાવતી. પુષ્પાવતીના હૃદયમાં મનોમંથન ચાલુ થયું. આ મનોમંથને અંદરમાં એક એવી વેદના જન્માવી અને વિચારોનું એવું વંટોળ ઊભું થયું, એવી ભીષણ આંધી આવી કે પુષ્પાવતીથી હવે એક ક્ષણ પણ આ રાજમહેલમાં કાઢવો અશક્ય બન્યો. મારા પેટે જન્મેલા સગા દીકરા દીકરીઓ કે જે લોકો સૌથી પવિત્ર એવા ભાઈ બહેનના સંબંધમાં બંધાયા, એ બંને જણા ભોગ ભોગવશે એકબીજા સાથે. અને આ વિચારને રાજા એક્સેપ્ટ પણ કરી લે. કેવી ગજબનાક સ્થિતિ! કર્મના કેવા વિચિત્ર ઉદયો! અને આ ઉદયો જોઈ અને આ પુષ્પાવતી રાણીને એટલો બધો અંદરમાં વિહવળતા સાથેનો વૈરાગ્ય પ્રગટ્યો કે એમણે દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. આ વૈરાગ્ય એટલો બધો આગળ ચાલ્યો કે હવે એમને અન્ન જળ પણ આકરા લાગ્યા
અને એમણે તપશ્ચર્યાની એક ભીષણ સિક્વન્સ ચાલુ કરી દીધી. આમને આમ તપશ્ચર્યાના ભાવની અંદર, વૈરાગ્યના ભાવની અંદર અને અખૂટ મનની અંદર પોતાના પેટે જન્મેલા લોકોના પાપનો વૈરાગ્ય અને એનો પશ્ચાતાપ, એ ભાવ આ પુષ્પાવતી રાણીના મનમાં એટલો બધો ઘર કરી ગયો કે છેક જીવનની છેલ્લી ક્ષણ સુધી એ આ પાપની અનુભૂતિમાંથી બહાર ન નીકળી શક્યા અને વૈરાગ્ય એટલો દ્રઢ બનાવતા ગયા કે એમાં ને એમાં જ એમનું મૃત્યુ થતાં દેવલોકે ગયા, સ્વર્ગલોકના દેવી બન્યા. આ બાજુ સમય આગળ વધે છે. પૃથ્વીપુરની ગાદી ઉપર આ પુષ્પચૂલ રાજા અને રાણી પુષ્પચૂલા બે ભાઈ બહેનો હવે એ ગાદી પર બેઠા. બંને સહજપણે ભોગો ભોગવે છે અને સંસારની જે એક વિચિત્રતા છે એ એમના ખ્યાલમાં પણ નથી આવતી, કારણ કે એમને એમના ગમતા પાત્રો મળી ગયા છે. પણ હવે એમની ચિંતા એમની માતા કે જે દેવી બની છે એને ત્યાં દેવલોકમાં જઈને પણ થાય છે. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને પુત્ર અને પુત્રીના હીન કર્મોને નિહાળે છે કે આ કેટલું નીચ કાર્ય થયું આપણા પરિવારની અંદર, આપણા કુળની અંદર, કે સગા ભાઈ બહેનો કે જેમાં વિકારનો નામ પણ ન રહે, એ સગા ભાઈ બહેનો એ લોકો હવે ભોગ ભોગવવાની દિશામાં આગળ વધ્યા. આ આપણી આર્ય સંસ્કૃતિથી સૌથી વિપરીત વાત. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવા દ્રષ્ટાંતો કેટલેક અંશે જોવા મળે છે કે જેમાં માતા પુત્રનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, આ બધા જ સંબંધો ભ્રષ્ટ થયેલા વર્તાય. કારણ કે ત્યાં સ્ત્રી એ ભોગનું જ સાધન ગણાય છે. ત્યાં એની પૂજન, એના પવિત્રતા અને ઇવન સ્ત્રીને પોતાને પણ પોતાની પવિત્રતાનું કોઈ જ્ઞાન કે ભાન હોવાનો પ્રશ્ન જ નથી, કારણ કે પરમાત્માના શુભ આંદોલનો એ એમને સ્પર્શ્યા જ નથી. પરિસ્થિતિ એટલી વિકટ થતી જાય છે કે આજે આર્યાવર્ત આપણા ભારત વર્ષની અંદર પણ આ બધા સંસ્કારો પાશ્ચાત્યકરણના અનુકરણ રૂપે આવતા જાય છે અને આપણે ત્યાં પણ આવા સંબંધો ધીરે ધીરે, બહુ જ ઓછા પાયે ભલે અત્યારે, પણ ક્યાંક ને ક્યાંક આપણે આ બધીને અંદર અંદર જોઈ રહ્યા છીએ. કેટલીક વાર આવો વિચાર આવે કે અત્યારની જનરેશનને જો આપણે ભાઈ બહેનના પવિત્ર સંબંધોની પવિત્રતા પણ જો નહીં સમજાવીએ ને, તો ભવિષ્યમાં આ પેઢી અથવા એની પછીની પેઢી એ વેસ્ટર્ન કલ્ચરના અનુકરણમાં એટલી બધી ગાંડી થઈ જશે કે કદાચ અસંખ્ય વર્ષો જૂની આ પરંપરા એ લોકો માટે કોઈ કિંમતની નહીં રહે. કારણ કે એ લોકો માટે તો જેવો મનમાં વિકાર જાગ્યો, સામે જે સાધન મળ્યું ભોગનું, એ ભોગવી લેવાનો ભાવ હશે. અને આ ભયંકર આંધીને બચાવવા આપણી જનરેશને ખરેખર કંઈક પુરુષાર્થ કરવો પડશે. આપણે કદાચ એ લોકોના વિકારોને શાંત કરી શકીએ તો શ્રેષ્ઠ છે, પણ એ ન કરી શકીએ તો છેવટે સંબંધોની ગરિમા, એમાં પણ ઈશ્વરીયકૃત એવા આવા પવિત્ર સંબંધોની ગરિમા, એ તો આપણે આ બાળકોના હૃદયમાં ઠસાવવી જ પડશે કોઈ પણ ભોગે. ઘણીવાર આવો વિચાર આવે કે આપણે વેલેન્ટાઇન્સ ડે વગેરે જે અત્યારના એ લોકોના સેલિબ્રેશનના પર્વો છે, તહેવારો છે, એને તો આપણે રોકી નથી શકતા, પણ કેટલીક વાર ભાઈ બહેનના પવિત્ર સંબંધોવાળા તહેવારો, ભાઈ બીજ વગેરે, એ આપણે એના જીવનમાં એડ નથી કરી શકતા અને એના કારણે આખા વર્ષની અંદર ભાઈ બહેનની પવિત્રતાવાળા જે તહેવારો છે એ પણ આપણે એના જીવનમાં પ્રવેશવા નથી દેતા કોઈ પણ પ્રકારે. પછી આપણે એને કોઈ આપણો તહેવાર નથી એવી રીતે નામ આપીને પણ આપણે એને રોકી દઈએ છીએ. હું કહું છું કે વાત સાચી છે, ના નથી, પણ જો આપણે વેલેન્ટાઇન્સ ડેને જો રોકી નથી શકતા અને એને બેફામ એ દિશામાં આગળ વધવા દઈએ છીએ કે એ ભોગ ભોગવવાની દિશામાં અંધ બની જાય, તો પછી જેના પાયાની અંદર ક્યાંક ને ક્યાંક ભોગને બ્રેક લગાડવાની વાત છે, એવી વાતોને ક્યારેક ને ક્યારેક આપણે વિચારવી જ પડશે કે એનો વિરોધ એ આપણે કેટલે અંશે વ્યાજબી ગણી શકશું. અહીંયા હવે એ માતાને આ દ્રશ્યો એનાથી સહન ન થયા અને એમણે વ્યથિત થઈ અને હવે આ પાપમાંથી બંને ભાઈ બહેનોને બહાર કાઢવા માટે યત્ન શરૂ કર્યો. સોફ્ટ ટાર્ગેટ હંમેશા સ્ત્રી રહેવાની, કારણ કે સ્ત્રીનું હૃદય ફોર એવર કોમળ જ રહેવાનું.
પરિણતિની બાબતમાં કદાચ પાપની બાબતમાં સ્ત્રી પુરુષ કરતાં વધારે આગળ હશે એવું લોકો માને છે અને એવું હોઈ પણ શકે, પણ એક વસ્તુ એ પણ ચોક્કસ છે કે પાપથી પાછા હટવાની બાબતમાં પુરુષ કરતાં સ્ત્રી હંમેશા આગળ રહેશે, કારણ કે સ્ત્રીનું જીવન ક્યારેય અહંકાર પ્રધાન એટલું નથી હોતું જેટલું પુરુષનું હોય છે. અને એટલે જ વ્યતીત થયેલી માતાએ દેવીએ પુરુષને એટલે કે ભાઈને કંઈ પણ રીતે એને પ્રયત્ન કરવા કરતાં એમણે પુષ્પચૂલાની માટે હવે પ્રયત્ન ચાલુ કર્યા. પુષ્પચૂલાને સ્વર્ગ અને નરકના સ્વપ્નો એણે આપવાના ચાલુ કર્યા. રોજ સિરીઝ ચાલે અને પુષ્પચૂલાને સમજાય નહીં, ચીસ પાડીને ઊભી થઈ જાય ઘણીવાર નરકના સ્વપ્ન આવે તો, કે આ બધું હું શું જોઉં છું, આવા દ્રશ્યો, આવું જગત, આવું તો મેં ક્યારેય નથી જોયું, આ ક્યાંનું છે, આ કેમ મને જ આવે છે. આવા અઢળક પ્રશ્નો પુષ્પચૂલા એ પોતાના ભાઈ એટલે કે પોતાના અત્યારે જે પતિ છે પુષ્પચૂલને સતત કહેતી, અને આમને આમ કેટલા દિવસો વયા ગયા. પુષ્પચૂલને તો આ સમયે કંઈ ખ્યાલ આવતો નહોતો, પણ એવા દિવસોમાં એ સમયે નગરની અંદર આચાર્ય અર્ણિકા પુત્ર એમનો પ્રવેશ થયો. અને હવે પુષ્પચૂલા આ અર્ણિકા પુત્રને પ્રશ્નો પૂછે છે કે સાહેબ, મને આવા આવા દ્રશ્યો દેખાય છે, આ બધું શું છે, શું સૂચવે છે, ક્યાંનું દ્રશ્ય છે આ? અને અર્ણિકા પુત્ર એ સ્વપ્નનો મર્મ પ્રગટ કરતા કહે છે કે જે જીવ સારા કર્મ કરે છે એ જીવ પોતે આત્માનો મિત્ર છે, અને એટલે આત્મા આગળ જતાં આ સ્વર્ગના સુખો એ એને આપે છે. પણ જે જીવ દુષ્કર્મ કરે છે એ પોતાના આત્માનો શત્રુ બને છે, અને એના કારણે આત્મા ભવિષ્યની અંદર આ જીવન વ્યતીત થતાં પછીના ભવની અંદર આત્મા એને નરક આદિ ગતિઓમાં નાખે છે. તમને જે સ્વપ્ન આવી રહ્યા છે એ સ્વર્ગ અને નરકના એટલા માટે આવી રહ્યા છે કે કદાચ તમારે હવે વિચારવાની જરૂર છે કે તમે તમારા આત્માના મિત્ર બન્યા છો કે તમે શત્રુ બન્યા છો. કાશ આપણને પણ આવા સંકેતો મળે, એ તો હજી એકવાર શક્ય છે, પણ સંકેતોથી આપણને જાગવાનું મન થાય અને જાગવાનો પુરુષાર્થ આપણે કરી શકીએ. અહીંયા પુષ્પચૂલા આવો પુરુષાર્થ કરે છે. એટલો જબરદસ્ત પુરુષાર્થ, માનસિક પુરુષાર્થ એના હૃદયમાં શરૂ થયો. આમ પણ જોવા જઈએ તો મોક્ષ માર્ગ એની પ્રાયોરિટી, એનો પ્રેફરન્સ એ માનસિક પુરુષાર્થ છે. જીવનની આપણી મેજોરિટી ક્ષણો એ બાહ્ય પુરુષાર્થની અંદર બહુ જ જાય છે. સારી જ વસ્તુ છે, કારણ કે બાહ્ય પુરુષાર્થ વગર માનસિક પુરુષાર્થ શક્ય પણ ક્યાં છે. પણ આ બાહ્ય પુરુષાર્થની અંદર ક્રિયાઓમાં કે આરાધનાઓમાં આગળ વધતા વધતા ક્યાંક ને ક્યાંક આપણે એ મિસ કરીએ છીએ કે આ તો રસ્તો માત્ર છે માનસિક પુરુષાર્થ સુધી પહોંચવાનો. મારે માનસિક રીતે મારા મનને ઢમઢોળી નાખવું પડશે કે મારા જીવનમાં આટલા દિવસથી પૂજા કરવા છતાં મારા જીવનમાંથી કર્મો, કેટલાક કુસંસ્કારો દૂર કેમ નથી થતા? કેમ આટલા સ્તુતિ સ્તવન ગાળા પછીથી મારા મોઢામાંથી ગાળો નીકળતી બંધ નથી થતી? કેમ આટલા બધા પ્રવચન શ્રવણ કર્યા પછીથી મારા કાનમાં નિંદાનો શબ્દ ન જાય? આવો માનસિક પુરુષાર્થ મારા મનમાં કેમ નથી પ્રગટતો? આવો જે ઢમઢોળવાનો ભાવ છે એ કદાચ આપણે એને મિસ કરીએ છીએ. આપણે બાહ્ય પુરુષાર્થ ઉપર આપણે ધી એન્ડ મૂકી દઈએ છીએ કે આઈ એમ ડન, આ જ લક્ષ્ય હતું. હકીકતમાં આ સાધન છે, સાધ્ય એ તો માનસિક પુરુષાર્થ છે. અહીંયા પુષ્પચૂલાને હવે આ માનસિક પુરુષાર્થના સાધ્ય તરફ હવે એનો જીવદળ પ્રગટ થયું અને એના હૃદયમાં પસ્તાવાનો વિપુલ ઝરણો વહેવા લાગ્યો. આચાર્ય અર્ણિકા પુત્રએ ધર્મદેશનાની અંદર જે રીતે એના મોહને અને એના અજ્ઞાનને કાપવાના વેધક શબ્દો આપ્યા હતા, આ વેધક શબ્દોની જબરદસ્ત અસર એ એના હૃદયમાં પ્રગટી ગઈ. એના હૃદયની અંદરથી મોહને હવે સ્પષ્ટપણે જોઈ શકાયો, અને આ મોહના કારણે જે બેભાન અવસ્થા જીવ અત્યાર સુધી ભોગવતું હતું એની જગ્યાએ હવે અવેકનનેસ, જાગૃતિ, ઉપયોગપૂર્વકનો એક અંદરનો ભાવ, પરિણતિ હવે પ્રગટ થયું. પુષ્પચૂલાએ પોતાના પતિ પાસે સંયમ ગ્રહણ કરવા માટેની અનુમતિ માંગી, કારણ કે સંયમ લીધા વિના, ઇન્દ્રિયો પર સંયમ લાવ્યા વિના આ પાપો, જે ભયંકર પાપો કર્યા છે એનું પ્રાયશ્ચિત થશે કેવી રીતે? કારણ કે સંસાર એ તો નવા નવા પાપો આપીએ રાખે છે, તો જૂના પાપોને ફેડવા માટેનો સમય ક્યાં મળે છે? એની માટે મને એકાંત જોઈશે જ્યાં હું મારા આત્માની સાધના સાધી શકું, અને આ એકાંત એ સંયમ ધર્મમાં મળશે.
અને એટલે હવે એણે અનુમતિ માંગી. રાજાએ સશર્ત એક શરત સાથે સહમતિ આપી કે તમે દીક્ષા લો, બરાબર છે, હું તમારા જીવનમાં આવેલા પરિવર્તનને જોઈ શકું છું, પણ મારી શરત એ છે કે દીક્ષા લીધા પછીથી તમારે મારે ત્યાં જ ગોચરી ગ્રહણ કરવા આવવાનું. આચાર્ય અર્ણિકાપુત્રએ આ શરતને પોતાને ગીતાર્થતા અને દીર્ઘદ્રષ્ટિના ભાવે જ્ઞાનના કારણે એમણે આ શરતને પણ માન્ય રાખી અને પુષ્પચૂલાને સંયમ ગ્રહણ કરાવી અને એના પાપના પ્રાયશ્ચિત માટે એને એક દિશા આપી. હવે કેટલાક દિવસો, મહિનાઓ, વર્ષો વીત્યા અને અર્ણિકાપુત્રએ પોતાના શ્રુત જ્ઞાનથી ભવિષ્યમાં આવેલા દુષ્કાળને હવે જોયો કે એક બહુ ભયંકર દુષ્કાળ હવે આવવાનો છે, લાંબા સમય સુધી જે ટકે એવો. અને આવું ભવિષ્ય જાણી અને પોતાના શિષ્યોને દૂર દૂર અલગ અલગ પ્રદેશોમાં મોકલી આપ્યા. બધા જ શિષ્યોને આવી રીતે મોકલાયાથી હવે અર્ણિકાપુત્ર પોતાની વૃદ્ધાવસ્થામાં છે અને એકાંતમાં છે, એટલે હવે એમને કેટલીક તકલીફો આવવાની શરૂ થઈ. આ સમયે સાધ્વી પુષ્પચૂલાએ અપાર શ્રદ્ધા સાથે પોતાના જીવનની અંદર આમૂલચૂલ પરિવર્તન જેમના થકી આવ્યું છે એવા ભગવાન સમા ગુરુ ભગવંતની શ્રદ્ધેય ભાવ સાથે ગુરુ સેવા શરૂ કરી. અને આ એવી સેવા કે જે સેવાના દ્રષ્ટાંતો, જે સેવાની વાતો કરતા આ પુષ્પચૂલાના ચરિત્રમાં શાસ્ત્રકારો ઓવારી જાય છે, આફરીન પોકારી જાય છે કે કેવી ગજબના અંદરની શ્રદ્ધાન સાથેની એમની સેવા હતી કે આ સેવા કરતાં 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 એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. કેવી કમાલ લાગે આપણને કે હજી કેટલાક વર્ષો પહેલાં ભાઈ બહેન પરણ્યા હતા, આવું ભયંકર પાપ જેના જીવનમાં હતું, એના જીવનમાં જો માનસિક પુરુષાર્થ આવી જાય છે અને સ્પષ્ટતા સાથેની સમજણ આવી જાય છે તો એ પછીથી પરિવર્તન કેટલું સહજ અને કેટલું ઇઝી છે. ખરેખર માર્ગ માનસિક પુરુષાર્થનો છે કે જેને આપણે એટલું બધું વજન આપવાની જરૂર છે. બાહ્ય પુરુષાર્થો સાથે માનસિક પુરુષાર્થ કરવા એ વ્યવહાર અને નિશ્ચયના સમન્વય સાથેનો આપણો ઉત્કૃષ્ટ માર્ગ છે. બેમાંથી એક પણ વસ્તુ જો મિસ થઈ તો કદાચ આપણે આખું સાધ્ય ચૂકી જશું. અહીંયા હવે કેવળ જ્ઞાન થયું, ગોચરી લઈ અને એ આચાર્ય ભગવાન તરફ આવી રહ્યા છે. વરસતો વરસાદ છે અને તેમ છતાં અર્ણિકાપુત્ર પાસે એ ગોચરી લઈને આવ્યા. વૃદ્ધાવસ્થા છે પણ પોતાની જાગૃતિ હજી એટલી ને એટલી જ છે. એટલે અર્ણિકાપુત્રને તરત જ પ્રશ્ન થયો કે તમે આવા વરસતા વરસાદની અંદર આટલી ભયંકર વિરાધના કરી અને તમે મારી માટે ગોચરી લઈ આવ્યા? અને એમ કરીને થોડો ઠપકો આપે છે. અને પુષ્પચૂલા વિનયી ભાવે એમને એમ જણાવે છે કે આ અચિત પાણી ઉપર પગ મૂકીને હું લઈ આવી છું. હવે શ્રુત જ્ઞાનથી પરિકર્મિત જેમની બુદ્ધિ છે એવા અર્ણિકાપુત્ર આચાર્ય વિચાર કરે છે કે સામાન્ય રીતે પાણીના પ્રવાહની અંદર સચિત અને અચિતનો ભેદ પરખવો એ કેવળ જ્ઞાન વિના શક્ય જ નથી. અને એમને ત્યાં તરત સહજ પ્રશ્ન થયો કે તો શું તમને કેવળ જ્ઞાન થયું છે? અને હાથ જોડી અને પોતાના જ્ઞાનનો જરા પણ એક્સપ્રેશન પણ આપ્યા વગર પુષ્પચૂલા ત્યાં ઊભા રહે છે. આપણને ખરેખર એક આશ્ચર્ય આનંદ થાય કે જેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એની માટે પણ ગુરુ ભગવંત પ્રત્યેનો વિનય એ કેટલો ગજબનો એમના જીવનમાં સ્થાન રાખે છે. કેવળ જ્ઞાન પછી કે જ્યારે હવે એમને કોઈની જરૂર નથી, કર્મો પૂરા થઈ ગયા છે, સાધનાનું સાધ્ય મળી ગયું છે, અને છતાં પણ ગુરુ ભગવંતનો આવો વિનય. અને આપણે સાવ અજ્ઞાન દશામાં અજ્ઞાન દૂર કરવા માટે ગુરુ પાસે જઈએ અને છતાં પણ ગુરુના વિનયની બાબતમાં આપણી દરિદ્રતા એ ભયંકર છાપરે ચડીને પુકારાય એટલી ખરાબ સ્થિતિમાં છે. અર્ણિકાપુત્રને આનંદ થયો અને એ પોતે અંદરથી ધન્ય બન્યા. મિચ્છામી દુક્કડમ માંગ્યા કે મેં આપની આશા ના કરી. અને જેમ વસંતનું આગમન થાય અને કુદરત સોળે કળાએ ખીલી ઉઠે એમ અર્ણિકાપુત્રના હૃદયની અંદર, આચાર્ય ભગવંતના હૃદયની અંદર હવે ક્ષમાનો એવો જબરદસ્ત સોળે કળાએ ખીલેલો પ્રકૃતિનો એક રંગ આવ્યો કે એમણે આ વસંતમાં ને વસંતમાં એમના સમતા રસભરી ચિત્તની શાંતિને પ્રાપ્ત કરી. પરમાત્માના સમયમાં થયેલા આ પુષ્પચૂલાના ચરિત્રની અંદર
સત્કર્મોના સારા ફળ અને દુષ્કર્મોના કડવા ફળ, એનો સંદેશ આપણને મળે છે. પણ દુષ્કર્મમાંથી સત્કર્મમાં વળવું એ પણ બહુ સહજ અને સરળ છે જો જીવ માનસિક સ્પષ્ટતા સાથે કરે તો. આપણે ત્યાં ચિંતન અને મનન નામના જે ધર્મો હતા કે જેની ગજબની કિંમતો છે મોક્ષ માર્ગમાં, એનો બહુ મોટો અભાવ અત્યારે સર્જાયો છે. શ્રવણ છે, તપશ્ચર્યા છે, પૂજા આદિના કાર્યો છે, પ્રતિક્રમણ આદિ ધર્મો છે, બધું જ બહુ સરસ છે. પણ ચિંતન અને મનન એ ક્યાંક ગાયબ છે. આ પુષ્પચૂલાનો માનસિક પુરુષાર્થ સાધ્વીજીનો, કેવડી પુષ્પચૂલાજીનો, એ આપણને ઇન્સ્પાયર કરે છે કે પાપ ગમે તેટલા હોય ચિંતા નથી, જો આપણો માનસિક પુરુષાર્થ પ્રબળ છે તો. બસ આવો માનસિક પુરુષાર્થ આપણામાં પ્રગટે, આપણા જીવનની અંદર આપણા દોષોને પકડીને સૌથી પહેલાં સમજાય, જાણી લેવાય અને એને દૂર કરવા માટે સત્વ ફોરવાય અને માનસિક રીતે એને એટલા નબળા પાડી દેવાય કે કદાચ એ આચરણમાં રહે તો પણ રસકસ વગરના રહે. બસ આવી સ્થિતિ આ ભાવમાં પણ જો આપણે પામી શકીએ અને એવી પણ પરમાત્મા આપણી પર કૃપા કરે ને આપણે આટલું પુરુષાર્થ ફોરવી શકીએ તો પણ કદાચ આ ભાવની સાર્થકતાની નજીકમાં આપણે પહોંચશું. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.